નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છ એલસીબીની ઝુરાસીમાં જુગાર પર દરોડો, 5 પકડાયા, સંચાલક સહિત 13 ફરાર। એલસીબીની રેડમાં રોકડ 25,000 સહિત 1.65 લાખનો મુદ્દામાલ કબજે। ભુજ તાલુકાના ઝરા ગામની સીમમાં ચાલતા જુગાર ક્લબ પર એલસીબીની ટીમ ત્રાટકી હતી અને સ્થાનિકેથી રોકડા ₹25,000 સાથે 5 ખેલાડીઓને ઝડપી લીધા હતા। જોકે સંચાલક સહિત 13 આરોપીઓ પોલીસને હાથે લાગ્યા ન હતા। પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। એ દરમિયાન બાતમી મળી હતી કે હરિસિંહ શુભા જાડેજા ઉંમર જુમા સમેજ અને અકબુર ગફુર શેખ બહારથી ખેલીઓ બોલાવી નાલ ઉઘરાવી ઝુરા ગામની સીમમાં આવેલ સોનવા ડેમની બાજુમાં ખુલ્લી જગ્યામાં ધાણી પાસાનો જુગાર રમાડે છે। બાતમીના આધારે સ્થાનિકે રેડ કરતા આરોપી ગજુભા શિવભા જડેજા, બચ્ચુ જુસબ મોખા, સલીમ નૂર મોહમ્મદ કેવર, બળવંતસિંહ ઉર્ફે બળુભાઈ મુબા પઢિયાર, અર્જણભાઈ કેતાભાઈ ઓઢાણા હાજર મળી આવ્યા હતા। જેમના કબજામાંથી રોકડા ₹25,000 સહિત 5 બાઇક અને મોબાઈલ મળી કુલ 1.65 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો। રિપોર્ટર ભરત ઠાકુર।